કરણ મસ્ત મસ્ત તોડીને બતાય, મસ્ત મસ્ત એકદમ કાળા કાળા બતાય. જો ગાઈઝ, અમારા પહેલા જાંબુડા. આ સાઈઝ તો જો કેટલા મોટા મોટા છે માતાજી. જા હવે તું તારા લઈ લે. નહીં અંબાઈ મને દેતો જા. ઝાડ છાંયડો આપે, ફળ આપીએ, આપણે ઝાડને કશું ના આપી શકીએ. સાચી વાત છે તારા બેન. અને ગમે તે આવીને ફ્રૂટ ખાય, પક્ષીઓ ખાય, ગાય ખાય, હરણ બધા ખાય, આપણે ખાઈએ. જો મારા કરણભાઈ, જો કરણ આ રહ્યો ઝુમખો. આ નીચે હજી આમ જો ઢંકાયેલો છે, ઢંકાયેલો છે. આ સાઈડ ઓલી સાઈડ હામો જઈ. હા જો ત્યાં છે. નહીં ફેંકતો નહીં, ફેંકાય નહીં. મસ્ત છે, ખાઓ. એકદમ મોટા હો જામો. મસ્ત છે. ભાઈ ની આખી થઈ ગઈ છે. હા બરાબર. આ સાઈડ થી લે. લે અહીં મૂક, અહીં મૂક, અહીં મૂક. બસ રાખ કરી. અહીં મૂકી દે. અહીં મૂક દે. તારા હજી ખાવા તો જોજે પડે નહીં, નહીં તો ગઈ મહેનત પાણીમાં. બસ. અને આ હા હા જો તો સૂર્ય ખાવાનો. લઈ લે સૂર્ય. ખવાય બેટા, ફ્રૂટ તો બહુ સારું. હા બહુ મીઠું લાગે. દાંત માર. અહીં કોણે સંતાડ્યા? ખા ખા. લીધા ઓલા હોત લઈ લે. હા આ લઈ લે મનીષા. મેં વાત કરી હતી કદાચ એક બ્લોગમાં કે મેં કુંડલાથી સુડા જે બહુ વખણાય, ક્રોકોડાઇલ. તો સુડો જો અમારો બિચારાઓને તકલીફ પડી, મનીષા અને રણવીરભાઈને. જો કેટલો મસ્ત. અમારે આને છે ને હું તેલ લગાવીને પેક કરી દઈશ. બેટા આને જો તેલ લગાવવું પડે. એટલે કુંડલામાં અમુક જેમ રાજુલામાં છે ને ઘંટલા વખણાય. અને આ ખાસ ગયા હતા, માસા લેવા ગયા હતા. મને રણવીરભાઈએ કોન્ફરન્સમાં લીધી હતી. અને કરણ છે ને જો અમારે ક્રોકોડાઇલ રૂમમાં, અમે ક્રોકોડાઇલ સાથે રહીએ છીએ. અને કરણ એટલા સરસ ચકલીના માળા લાવ્યો છે, હું હમણાં બતાવું છું. 1-2 લગાવીશ અને બાકીના છે ને હું સાચવીને મૂકી દઈશ. જે મેં મારો બધો સામાન પેક કરીને રાખ્યો છે. ઓલમોસ્ટ બધું મેં અહીંયા કંઈ વાપરવા કાઢ્યું નથી, જરૂર પૂરતી વસ્તુ. તો હું જો આવી રીતે તેલ લગાવી દઉં. અમે ઘરે, મમ્મીના ઘરે આમ જ કરતા, તેલ લગાવીને, જેથી એને કાટ લાગે નહીં. અને સહેજ આ કઠણ પછી છે ને તેલ લગાવીએ એટલે થઈ જાય. જો આ એક કહેવાય ને કે લેડીઝ માટે ઘર વખરી અમે વસાઈએ એક વસ્તુ, તો આ એક બહુ જરૂરી વસ્તુ છે. આ ક્યાંય નથી મળતી. અમુક આઈટમ જેમ કે પેલા પથ્થરના ઘંટલા એ રાજુલા સાઈડ મળે, મને એ પણ જોઈએ છે. એનો પણ ખાસો એવો સરસ ઉપયોગ હોય. આપણે પેલી દાળ બધી એ કરવી હોય તો એ ઘંટલા રાજુલા તો કોઈ જશે ત્યારે એ મંગાવીશ. તો મેં જો અત્યારે છે ને મેં તેલ લગાવ્યું ને, હવે હું મૂકી દઈશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સ્ટાર્ટિંગ એવું રીતે કરી દીધું અને ખ્યાલ ના આવ્યો, કારણ કે અત્યારે છે ને 11 કે 11:30 થયા છે, બરાબર. એટલે પેલું મોર્નિંગમાં એક ટેવ હોય કે ગુડ મોર્નિંગ તમને બધાને એકદમ આમ એનર્જીમાં બોલું. તો એવી રીતે આજે તો મેં તમને ગુડ મોર્નિંગ પણ વિશ ના કર્યું, તો હું ભૂલી ગઈ અને હું સુડાને તેલ લગાવતી હતી. એ લોકો આયા પરમ દિવસે. કાલે મારો કરણની બર્થડેનો વ્લોગ મેં અપલોડ કર્યો. મે બી તમે જોયો હશે, ના જોયો તો જોઈ લેજો. બહુ જ નાનો વ્લોગ છે. બહુ શાંતિથી બર્થડે સેલિબ્રેશન થયું. શાંતિથી એટલે કે શું, બીજા કોઈ ગેસ્ટ નહોતા. અને શૌર્યની બર્થડે વખતે પણ એવું જ હતું. રેણુબેન ખાલી એનું ફેમિલી, અમે. તો જો કરણ ખાસ અહીં માટે જો કેટલા સરસ ચકલીના માળા, એટલા મસ્ત. જો
આને હું બતાવું એક જાતના આવી રીતે છે ને આપણે કેરીના બોક્સ કેવા હોય અને પેક કરવાના હોય એ ટાઈપના છે. 2 કે 3 હું યુઝ કરીશ, કે ખાલી 2 કે 3 હું યુઝ કરીશ. હું જસ્ટ બતાવી દઉં, એટલા સરસ છે. અને લગભગ 7 કે 6 છે અને બાકીના મારે સાચવીને છે ને મૂકી દેવા છે. અને જો આવી રીતે અહીંયા આવી રીતે કાઢી નાખવાનું છે. જો કેટલા સરસ ચકલીના માળા છે જો ગાઈસ. પક્ષીઓને ચણ પાણી આ ખીલીનું છે જો. અને અહીંયા દોરીનું છે, તમારે બાંધવું હોય તો દોરીનું છે. અને જો આ એનું એન્ટ્રન્સ, આ એનો દરવાજો. અને આમાં લખ્યું છે કે ચકલીનું ચણ, એ ચકલી ચણમાં શું લેતી હોય છે, બધી ઇન્ફોર્મેશન બહુ સરસ આપી છે. ચકલીને કયા કયા ઝાડ, ખાસ કયા ઝાડમાં ચકલી હોય. બધા પક્ષીઓ બધા જ ઝાડમાં ના હોય. બધા પક્ષીઓની એક ખાસિયત હોય કે જેમ કે તમે જોશો કે બોરડી અને કાંટાવાળી પછી લીંબુડી, એમાં છે ને ઝીણી ઝીણી ચકલી મુનિયા આવે, એક ટાઈપની એવી ગ્રે કલરની પૂંછડીમાં વ્હાઈટ ટીપ એવો હોય ડાઘો. તો એ બધી ઝીણા ઝીણા જે કાંટાવાળા ઝાડ હોય, બદામડી હોય, તગરી હોય અને લીંબુડી હોય, એમાં એ લોકોનું ઝુંડ બહુ બેઠું હોય. પછી સુગરીની ખાસિયત શું, કૂવામાં લટકતા માળા બાંધે. પછી બાવળના ઝાડ પર વધારે એના માળા હોય. બાવળ પર કાંટા હોય એટલે શું, સાપ ચડી ના શકે, એટલીસ્ટ એના માળા સુધી પહોંચી ના શકે. એટલે બરાબર વચ્ચે એવી જગ્યાએ લટકતા હોય, હેંગ કરે લોકો બનાવે કે કોઈ માળા સુધી પહોંચી જ ના શકે. અને પહોંચે એટલે સીધું નીચે. કૂવામાં ખાસ કરીને હોય સુગરીના માળા. હવે તો બધું ચકલીની જેમ એ બહુ ઓછી થઈ ગઈ છે. અને બાવળમાં હોય એવી રીતે બધાની ખાસિયતો હોય. બેસવાનું માળા, બધા પક્ષીઓની એક ખાસિયત હોય કે અલગ અલગ. તો જો આ કરણ મારી માટે ખાસ લાવ્યો છે આ ગિફ્ટ. કેવા મસ્ત ગ્રીન લાઇટ પિસ્તા કલર છે. અને એક સૂડો અને થોડી નાની મોટી ગિફ્ટ છે. આજે એ લોકો રોકાયા છે, કાલે બર્થડે સેલિબ્રેશન કર્યું છે, આજે એ લોકો હજી વધારે રોકાયા છે. આ એક લગાવીશ, એક બે લગાવી દઈશું અહીંયા. આ જે પીઠ છે ને એની પર હું ચોંટાડીને બાંધી દઈશ ફિક્સ, એટલે બહુ સરસ થઈ જશે સેટ. મારા કરણભાઈ જે ગિફ્ટ લાયા ને બહુ ઇઝી છે ગાઈઝ. અને જે આ કાર્ડબોર્ડ યુઝ કર્યું છે એ બહુ જ મજબૂત છે. મતલબ એવી જગ્યાએ તમે હેંગ કરી દો, છાપરા નીચે, મોસ્ટલી છાપરા નીચે જ કરવું કે આ છે ને બહુ લોંગ ટાઈમ ચાલી શકે. પછી તારથી બાંધી દો અને ખીલી હોય તો પાછળ ખીલીથી એ કરી દો. ચકલીના નેસ્ટ છે, સ્પેરો નેસ્ટ, સોરી. આમાં બધી માહિતી પણ બધી બહુ સરસ છે, હે ને? આપણે લગાવીશું. ઓકે, આમાં એટલી બધી ઇન્ફોર્મેશન લખી છે અને બીજું બધા મેસેજ પણ બહુ સરસ છે. જો થઈ ગયો, કેટલો સરસ છે. જો એ આઈ લવ બર્ડ. હા, જો આમાં લખી છે લીંબોડી, દાડમી, બોરડી, મેં હમણાં વાત કરી ને, બોરડી, સેતુર, બાવળ, બોરસલી અને પરદેશી આવળ. આટલા વૃક્ષ હોય છે. એમાં ચકલીનું વસવાટ વધારે હોય છે. પછી કીધું છે કે કોઈના તમારા બાળકનો જન્મદિવસ હોય ત્યારે આ વિતરણ કરો. પછી સુપ્રસંગ હોય, વર્ષગાંઠ, કોઈની બર્થડે હોય ત્યારે આને વિતરણ કરો. તમને કોઈ સારી પોસ્ટ પર જોબ મળી ગઈ હોય, શ્રીમદ ભાગવત સપ્તાહ બેઠી હોય ત્યારે આનું વિતરણ કરો. આની સાથે સાથે પાણીના કુંડા પણ વિતરણ કરાય. હા હા માદિકા, શરીરને વાંચતા આવડી ગયું તો બહુ સરસ મેસેજ આપ્યો છે. આજકાલ કેવું થાય છે કે ઘણા આપણે પુણ્યતિથિ હોય ને, ખસ બેટા, હા ખસ, પુણ્યતિથિ હોય ને તો યંગ જનરેશન જે ડોગ્સ ને કાઉની એનજીઓ હોય ને, ત્યાં હવે એક નવું આવ્યું છે. હું તમને કહું, કારણ કે મેં રીલ જોઈ, કોઈની પુણ્યતિથિ હોય અથવા કોઈની બર્થડે હોય તો હવે લોકો એવી રીતે સેલિબ્રેટ કરે છે કે એનજીઓ હોય ને ત્યાં એક દિવસનું મીલ ફૂડ આપે, જ્યાં ડોગ્સની એનજીઓ હોય. તો એ સૌથી બેસ્ટમાં બેસ્ટ દાન પૂન કહેવાય. ગૌશાળામાં તમે કરો છો, ગૌશાળા પણ બહુ બેસ્ટ છે. મીન્સ મૂંગા જીવોને તમે ખોરાક દાન પૂન કરો, ખાવાનું અન્ન પાણી બધું કરો ને, સૌથી બેસ્ટમાં બેસ્ટ દાન છે માણસો કરતા. કારણ કે માણસ તો ગમે તે રીતે, માણસે હાથ આપ્યા છે ભગવાને માણસને, અને જેના હાથ નથી એ પણ મહેનત કરીને જાણે છે ગાઈસ. તો
મેં એ પણ જોયું છે કે પુણ્યતિથિ હોય, બર્થડે હોય ને તો હવે યંગસ્ટર બધા ત્યાં સેલિબ્રેટ કરવા જાય. જે આખા એક દિવસનું મીલ, આખા એક દિવસનું આખા એનજીઓમાં જેટલા ડોગ્સ હોય, જેટલી કાઉઝ હોય, તે લોકોને છે ને એ ત્યાં સેલિબ્રેટ કરે અથવા એના નામ પર વિતરણ કરી દે. એટલે એવું કહેવાય છે કે આજને આના તરફથી આજે આ લોકોનું જમવાનું છે. અને આમાં જો કેટલું સરસ છે, શ્રીમદ ભાગવત હોય ત્યારે આનું વિતરણ કરો. જો આમાં લખ્યું છે સ્વજનની પુણ્યતિથિ, એટલે આ બધો મેસેજ બહુ સારો છે. અને બીજી બધી પણ બહુ ઇન્ફોર્મેશન છે જો મને શૌર્ય લાકડીથી મારે છે. કાલે ગઢવી આયા હતા ને? નહીં, ગઢવીઓ બહાર ગયો હતો ને? ભૂરી નહીં, એ ભૂરી ને, એને ભૂરી બહુ ફેવરિટ છે. ભૂરી ભેંસ, ભૂરી ને રમાડી. એકે ગઢવીઓની ભેંસો એકે ઢોર નથી મારતા મનીષા, એકે નથી મારતા. નહીં, કોઈ ના નહીં.